હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? દોસ્તો, આપણે નવી ચેનલ છે એટલે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. તમને યુટ્યુબના રિલેટેડ બધા વિડીયો મળી જશે. અને આજે હું તમારી સાથે વાત કરવા આવ્યો છું કે આપણે યુટ્યુબ ચેનલ નવી જો સ્ટાર્ટ કરી હોય તો એને કેવી રીતે ગ્રો કરવી, કેવી રીતે આપણે વિડીયો બનાવવા, કેવી રીતે એને સેટ કરવું, કેવી રીતે થંબનેલ લગાવવા અને અંદર કઈ રીતે બધું સેટિંગ કરવું એ હું આજે તમને જણાવીશ. કે આપણે દોસ્તો બહુ ઇઝી છે, કંઈ હાર્ડ નથી. જો નવી ચેનલ ગ્રો કરવી હોય અને જો તમારે મહેનત કરીને જો પૈસા કમાવા જ હોય યુટ્યુબમાંથી, તો દોસ્તો આવી વસ્તુને ફોલો કરવી જરૂરી છે. તો દોસ્તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જતું રહેવાનું. ગૂગલમાં જઈને તમારે સર્ચ કરવાનું છે કે આપણે વ્યૂઝ કેવી રીતે લાવી શકાય. તો દોસ્તો ક્યાંય કોઈ ખોટા વિડીયો જોવાની જરૂર નથી, કોઈ ટાઈમપાસ કરવાની જરૂર નથી. ખાલી તમે તમારા મોબાઈલની અંદર ગૂગલમાં સર્ચ કરીને પણ તમે જાણી શકો છો કે આપણે યુટ્યુબમાં કેવી રીતે ગ્રો કરી શકીએ, યુટ્યુબમાં કેવી રીતે આપણે પૈસા કમાવી શકીએ છીએ, કેવી રીતે વ્યૂઝ લાવી શકીએ, સબસ્ક્રાઈબ વધારી શકીએ છીએ. એ બધું તમને ગૂગલમાંથી તમને જાણકારી મળી જશે, એ પણ પરફેક્ટ. તો દોસ્તો મેં જોયું છે, મેં અત્યારે તમારી સામે હું એ વિડીયો મૂકીશ કે જેથી તમને પણ ખબર પડે કે આપણે ગૂગલમાં કેવી રીતે આ બધું શો કરી શકીએ, એટલે કે આપણે જાણી શકીએ છીએ. અને ગૂગલમાં કેવી રીતે એ લોકો બતાવે છે કે આવી રીતે કરવાથી આવું થશે. તો દોસ્તો લાઈક છે, ડિસ્ક્રિપ્શન છે, ટાઇટલ છે, થંબનેલ છે, કેવી રીતે લગાવવા અને કેવી રીતે લગાવવા અને કેવા લગાવવા, જેથી કરીને આપણી ચેનલને ગ્રો કરવામાં સરળતા રહે, એ બધું જ ગૂગલમાં મળી જશે તમને દોસ્તો. દોસ્તો હું તમને એક વિડીયો બતાવવા માગીશ, એમાં બધી જ વસ્તુ છે. તમે ધ્યાનથી વાંચજો, જોશો તો જ મજા આવશે. આ વિડીયોને જો આગળ સ્કીપ કરીને છોડી દેશો તો તમને આખી જાણકારી નહીં મળે. તો દોસ્તો આખો વિડીયો જોજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઈક કર્યા વગર સબસ્ક્રાઈબ કર્યા જતા નહીં. થેન્ક યુ. તો જુઓ દોસ્તો, આપણે આમાં સર્ચ કરું છું કે યુટ્યુબમાં વ્યૂઝ કેવી રીતે લાવી શકાય. તો દોસ્તો આમાં જો આ જણાવે છે યુટ્યુબમાં કે જો સારું કન્ટેન્ટ બનાવો. એમાં કેવું લખ્યું છે કે એવો વિષય પસંદ કરો જેમાં લોકો રસ ધરાવતા હોય. તો દોસ્તો આપણે જે પણ વિડીયો બનાવે એટલે લોકોને પસંદ આવવો જોઈએ એવો વિડીયો બનાવવો જોઈએ. પછી નીચે લખ્યું ઉચ્ચ ગુણવત્તાવાળો વિડીયો બનાવો, સારી લાઇટિંગ, સ્પષ્ટ અવાજ, સ્થિર કેમેરો. તો દોસ્તો અહીંયા સરળ વસ્તુમાં જણાવ્યું છે કે તમારો જે વિડીયો છે એ થોડોક લાઇટમાં હોવો જોઈએ, એટલે કે સારો દેખાવ હોવો જોઈએ, અને તમારો અવાજ ક્લિયર આવવો જોઈએ. અને તમારો કેમેરો જે પણ તમે વિડીયો રેકોર્ડ કરો છો એ એકદમ સ્થિર કેમેરામાં રાખવો જોઈએ, જેથી કરીને વિડીયો સારો બની શકે. અહીંયા લખ્યું છે વિડીયોનો રસપ્રદ બનાવવા માટે એડિટિંગનો ઉપયોગ, એટલે કે તમારો વિડીયો એડિટિંગ સારો કરવો જોઈએ, જેથી કરીને આગળ પહોંચી શકે. અને નિયમિત રીતે નવા અપલોડ વિડીયો કરો, એટલે કે એક દિવસ છોડીને એક દિવસ કરો, કાં તો રોજ તમને જો ટાઈમ મળતો હોય તો રોજ એક વિડીયો અપલોડ કરો, જેથી કરીને તમારું યુટ્યુબમાં વિડીયો આગળ ચાલી શકે. અહીંયા લખ્યું છે તમારા વિડીયોને ઓપ્ટિમાઇઝ કરો. વિડીયોનું શીર્ષક આકર્ષક, માહિતીપ્રદ હોવું જોઈએ, જેમાં તમારા મુખ્ય કીવર્ડ સમાવેશ થતો હોવો જોઈએ, એટલે કે ડિસ્ક્રિપ્શનની અહીંયા વાત થઈ રહી છે. એમાં લખવાનું છે કે તમારા જે પણ વિડીયો છે એના વિશે માહિતી અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લખવાની છે સંપૂર્ણપણે, સારી એવી કીવર્ડમાં. અહીંયા યોગ્ય ટેગ ઉમેરો જે તમારા વિડીયોમાં શોધવામાં મદદ કરે. આકર્ષક થંબનેલ બનાવો જે લોકોને વિડીયો પર ક્લિક કરવા માટે લલચાવે, એટલે કે થંબનેલ મેન જરૂરી છે સૌથી વધારે, કે થંબનેલ સારું હશે તો લોકો થંબનેલ જોઈને જ વિડીયો જોવા આવશે. આ એક ખાસ વસ્તુ છે. પછી અહીંયા લખ્યું છે તમારા વિડીયોનો પ્રચાર કરો. તમારા વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરો. તમારી વેબસાઇટ અને બ્લોગ તમારા વિડીયોને એમ્બેડ કરો. અન્ય યુટ્યુબર સાથે સહયોગ કરો. તમારા વિડીયોને યુટ્યુબ જાહેરાતો દ્વારા પ્રમોટ કરો. દોસ્તો આ બધી વસ્તુ અહીંયા લખેલી છે કે જેથી કરીને આપણે આવી રીતે કરવાથી આપણો વિડીયો આગળ પહોંચી શકે. આપણે યુટ્યુબમાં સારું મહેનત કરીએ તો આપણે આપણો ગ્રો ચેનલ કરી શકીએ. પછી દોસ્તો અહીંયા લખ્યું છે અન્ય માહિતીની બાબતોમાં તમારા દર્શકો સાથે વાતચીત કરો. તેની ટિપ્પણીઓનો જવાબ, એટલે કે તમે જે તમારા કોમેન્ટ આવે કોમેન્ટનો દરેકનો જવાબ આપો, જેથી કરીને તમારા દર્શકો તમારા સુધી જોડાઈ શકે. યુટ્યુબ એનાલિસ્ટનો ઉપયોગ કરીને તમારા વિડીયોની કામગીરી વિશ્લેષણ કરો અને તે મુજબ તમારી વ્યૂહરચનામાં ફેરફાર કરો. સતત પ્રયત્ન કરતા રહો અને ધીરજ રાખી. યુટ્યુબ પર સરળતા રાતોરાત મળતી નથી. અહીંયા ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે સતત મહેનત કરશો અને ધીરજ રાખશો તો જ તમને સફળતા મળશે. યુટ્યુબર સફળતા રાતોરાત મળતી નથી. તો દોસ્તો અહીંયા જોઈ શકો છો કે આપણે યુટ્યુબમાં જે પણ મહેનત કરીએ છીએ, આપણે એક જ દિવસમાં મહેનત જોઈતી હોય તો એવું કંઈ મળતું નથી. એટલે ધીરજ રાખવી જરૂરી છે. ધીરજ રાખશો તો આપણને બધું
સરળતાથી મળશે. થેન્ક યુ.